પીએમ કુસુમ યોજના આનો ઉદ્દેશ્ય શું છે? બરાબર, ડાયરેક્ટ જવાબમાં પહોંચી જાઓ. પહેલાં તો કુસુમનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. પીએમ કુસુમ યોજના શું છે? તો કે તમને ખ્યાલ હશે કે ખેતરની અંદર ખેડૂત જે છે એ પંપ ચલાવતો હોય, ઇલેક્ટ્રિક પંપ ચલાવતો હોય. તો સરકારે એવું કીધું કે આ પંપ જે છે એ ઇલેક્ટ્રિક પાવરથી ચાલે છે, પેટ્રોલ ડીઝલથી ચાલતો હોય, ફોસિલ ફ્યુલથી ચાલતો હોય, એને બંધ કરો અને એની બદલે જે છે એ તમે સોલાર એનર્જી, સૌર ઉર્જાથી ચાલતો પંપ જે છે એ ચલાવો. એટલે કે એગ્રીકલ્ચર પંપ સેટ ફંક્શન્ડ થ્રુ સોલાર એનર્જી, એટલે કે સોલાર એનર્જી વડે ચાલતો એગ્રીકલ્ચર પંપ જે છે એ વસાવો. અને એની માટે સરકાર તમને સબસિડી પણ આપશે. આખી સ્કીમ એની ઉપર છે. બરાબર. મેઇન મોસ્ટ આઈએમપી પીએમ કુસુમ યોજના અંતર્ગત શું યાદ રાખવાનું કે એગ્રીકલ્ચર, કૃષિ, ખેતરની અંદર જે પંપ ચાલતો હોય એ પંપ પહેલાં પેટ્રોલ ડીઝલથી ચાલતો હતો. પેટ્રોલ ડીઝલ ફોસિલ ફ્યુલ અશ્મિજન્ય બળતણ છે. આનેથી પ્રદૂષણ પણ વધુ થાય અને આ મળે પણ મોંઘું. એટલે સરકારે કીધું કે આની બદલે સોલાર એનર્જી વડે ચાલતો પંપ અપનાવો. સરકાર એની માટે તમને સબસિડી પણ આપશે. એનું આખું નામ પીએમ કુસુમ. બરાબર. પીએમ કુસુમનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. બરાબર.